નેશનલ હાઈવે નંબર 48 અકસ્માત બનાવમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત મોડી રાત્રે ખરોડ દર્શન હોટલ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્ર થાના ખાતે રહેતા 63 વર્ષીય કેતનભાઈ પટેલ તેમની પત્ની ફાલ્ગુનીબેન જોડે વડોદરા લગ્ન પ્રસંગ માટે આવી રહ્યા હતા. દરમિયાન એક ડમ્પર ચાલકે તેમની કારને પાછળની ટક્કર માર્યા બાદ આગળની સાઈડ આવી પલટી મારી જતા ડમ્પર ઇનોવા કારના આગળના ભાગના બોનેટ પર જઈ પટકાયું હતું, જેને લઈ કાર આગળનો ભાગ ડમ્પરમાં ફસાઈ ગયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઇનોવા કારમાં સવાર લોકોને બહાર કાઢવા માટે બચાવની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇનોવા કાર ચાલક કેતનભાઈ અને તેમની પત્નીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં કોઈ ઇનોવા કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રથમ ટ્રાફિક હળવો કર્યો હતો. અકસ્માત સર્જી ફરાર બનેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.